નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 28 માર્ચથી લઈ અને 4 એપ્રિલ સુધીની મહત્વપૂર્ણ આગાહી કરી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો યુટ્યુબના માધ્યમથી મારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને અશોકભાઈ પટેલ 28 માર્ચથી લઈ અને 4 માર્ચ સુધીની આગાહી કરતા જણાવે છે કે જે પવન છે તે આગાહીના સમયગાળા દરમિયાન જોવા જઈએ તો પવન મુખ્યત્વે ઉત્તર દિશામાંથી ફૂંકાશે તો ક્યારેક ઉત્તર પશ્ચિમ દિશામાંથી પણ પવન આવશે। આગાહી સમયમાં પવનની ગતિ અંદાજે 10થી 18 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। તો મિત્રો, ખાસ કરીને તેઓ વધુ જણાવે છે કે 31 માર્ચ 2025થી લઈ અને 2 એપ્રિલ 2025 દરમિયાન આકાશમાં છૂટા છવાયા વાદળો છવાશે। તાપમાન વિશે તેઓ વાત કરતા જણાવે છે કે નોર્મલ મહત્તમ તાપમાન છે તે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 38 સેલ્સિયસ છે, જ્યારે ડીસામાં 37 સેલ્સિયસ, અમરેલીમાં 39 સેલ્સિયસ છે। તો 28 અને 29 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન ફરીથી નોર્મલ તરફ વધવાની શક્યતાઓ છે, જે 29 માર્ચ સુધીમાં નોર્મલ નજીક આવી જશે। તો 30થી 4 એપ્રિલ દરમિયાન તેઓ વાત કરતા જણાવે છે કે મહત્તમ તાપમાન વધવાની સંભાવનાઓ છે અને સાથે સામાન્ય કરતાં વધુ રહી પહેલાં 40 સેલ્સિયસ અને ત્યારબાદ તે ક્રમશઃ વધી અને 40થી લઈ અને 42 ડિગ્રીની રેન્જમાં તાપમાન જશે। તો મિત્રો, આવતા અઠવાડિયે ફરીથી પારો ધકશે, તાપમાન 40થી 42 ડિગ્રીની રેન્જમાં જશે તેવું અશોકભાઈ પટેલ કહી રહ્યા છે। તો તેમણે માવઠા વિશે કોઈ માહિતી આપી નથી, તો કોઈ અપડેટ આવશે તો ચોક્કસપણે આપવામાં આવશે। આભાર।